जय माताजी मित्रों, केम छो बधाय। आशा करूँ छूं के तमे बधा लोको मजामां हशो। हूँ पण मजामां छुं। तो मित्रों आज छे पायसम, तो बधाने पायसमनी हार्दिक शुभेच्छाओ। आज ऋषि पायसम है, जेने आपणे सामा पायसम तरीके पण ओळखवामां आवे छे अने गामडामां बधा एम कहे छे के आज मोटी पायसम छे, एटले आज पायसमनी उजवणी करवामां आवे छे। अने सप्त ऋषिओनी जे पूजा करवामां आवे छे, जेमां 7 ऋषिओनी पूजा करवामां आवे छे। अने भाईओ अने बहनों आजनो दिवस आ पायसम रहेशे, एटले तेमने फराळमां हांबानी खीर लेशे, एटले आने हामा पायसम तरीके पण ओळखवामां आवे छे। तो मित्रों आज गई काले तो सांजकना वरसाद थयो तो एटले आज वाड़िए कांई काम हतुं नहीं अने बधा पायसम गाममां ज्या छे। तो हूँ वाड़िए हतो एटले ढोर सड्या छे, त्यारे ढोरने सारवा आव्यो छुं। अहींया अमारी वाड़ीनी बाजुमां ज छे, ढोरामां ढोर सरे छे। हूँ तमने अमारी वाड़ी बतावुं आखी, अहींथी आखी वाड़ीनुं दृश्य આવી જાય, आजूबाजूनुं दृश्य पण तमने जोवा मळशे। आ जो आ बधी अमारी वाड़ी छे, ओला पण देखाय ए अमारुं मकान छे। हूँ अत्यारे धार उपर छुं ने એટલે आ बधुं दृश्य આવી જાય। आ जो आम आगळ आघું જે દેખાય પાણી, ત્યાં તળાવ છે કરિયાણા, નજીક જ છે, અમારે અહીંથી 2-3 કિલોમીટર થાય। અને હું અત્યારે આ ધાર ઉપર છું, જો ને આ પવન ચક્કો છે અમારી વાડીની બાજુમાં જ છે। અહીંયાથી તો બધું દૃશ્ય આમ ચોખ્ખું દેખાય। આ વાડી છે, આ ઉપલા પડામાં અમારે માંડવી છે અને ઓલામાં જો કપા છે, એ તમને ઘણી વખત બતાવું છું। ઢોર આ બાજુ સરતા હતા। આ જો આ પવન ચક્કો કેવો, ઢોર ક્યાં આ સરે, આ ઢોર એટલે પવન આ બાજુ મારા કાકાને એના ભાગ્યો રાખ્યો છે। આવડે આ માંડવી રહે ને એને અમારા આ બાજુ ઢોરાવો બહુ ધારું। આ જો ઢોર પૂગે એમ હતો ને એટલે પછી ધાર ઉપરથી નીચે આવતો રહ્યો છો। આ જો અમારી માંડવી છે। આ જો કાલ આ કપામાં આપણે અમે પાળું ચડાવી હતી અને બપોર પછી વરસાદ થઈ ગયો હતો, તે રાતે આ મોટર ચાલુ કરી ત્યાં લગી પીધું લાગે છે અને આ બાજુ જે બાકી છે। તો આ જો હવે પણ વરસાદ જેવું વાતાવરણ છે એટલે પાવાની બહુ જરૂર નથી। આ જો કાલ ધોરિયો કર્યો હતો। આ કપા મોડી વાવણી થઈ હતી એટલે આમ પહેલી વખત કપાસિયા સોંપ્યા ને તે એમાંથી અડધા ઉગ્યા ને અડધા બળી ગયા હતા, ફરીને સોંપ્યા હતા। તે પછી મોડું થઈ ગયું એટલે કપા બહુ આમ મોટો નથી, જે નાનો છે। તો આજે તો ગાજવીજ સાથે ભારે વરસાદ થવાનો લાગે છે। અરુડે છે બહુ સવારનો અત્યારે, અને વાતાવરણ વરસાદ જેવું થઈ ગયું છે। જો ને કેવું અરુડે, સંભળાય તમે? વરસાદ તો આવશે જ, આજ વિસડો બેઠો છે ને એટલે। તો મિત્રો હવે 12:30 થઈ ગયા છે અને ઢોરે હવે ધરાઈ જવાય એવું લાગે છે। જો ને ઊભા રહી ગયા છે એટલે હવે વાડિયા જતા રહી અને આપણે પણ પેટ પૂજા કરી લેવી। તો હવે તો રંધાઈ જ હોય ને, 12:30 થઈ ગયા એટલે વાડિયા જઈએ। હાલો, એકલા રમે હે, આમાં પડે તો વાગે નહીં હે? શું છે? હા ઈ પાંદડું મોઢામાં ન નખાય। આ જો અમારા રોનકભાઈ સવારના ગામમાં આવી ગયા હતા ને આવીને ધંધે લાગી ગયા। શું કરશે? કેમ પછી પાણી આવશે? ગારો એટલે પાણી આવે તો હાલ ઢોર સારવાર। તો મિત્રો હવે બપોર પછીના 3 થઈ ગયા છે અને આરામ કરીએ ને હવે પાછા આપણું કામ હાથમાં લઈ લીધું, એટલે કે પાછા ઢોર છોડ્યા છે।
ઢોરને અત્યારે તો આમ બહાર ક્યાંય નથી લઈ ગયા, પણ અમારે આજે ખરાબો પડ્યો છે ને એમાં ઢોર અત્યારે સરે છે. આ જો આ ખરાબો છે, આ એક બાંધ્યો એ વાસડો એને બાંધી દીધો છે, એ ધોડા બહુ કરતો હતો ને એટલે. તો હવે તો આપણે બીજું કંઈ કામ તો છે નહીં, એટલે આ જો નજીકમાં કપાસમાં સીબડા છે, તો સીબડા ગોતવી, ખાવી પીવીને આરામ કરવી. અહીંયા ઢોરની ધ્યાન રાખશું. હા જો એટલે ઘણા ઝીપડા વેલા છે, જોવી ક્યાં છે. આમાં રોજ આટો મારવાનો જો બીજું વારમાં પાણી આવવા દીધું દારા થઈ ગયા. તમારે શિમલા ખાવે તો આવી જાવ બાજુ. મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને શેર કરી અને તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી મળે. આજના વિડીયોમાં આટલું જ.